શહેરમાં ગ્રીન કવર વધારવાના આયોજનો વચ્ચે અડાજણ આનંદ મહલ રોડ પર આશરે 150થી વધુ વૃક્ષોનું હેવી ટ્રીમિંગ કરાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ઝળક્યો હતો. ઘટાદાર વૃક્ષોને બુઠા કરી દેવામાં આવ્યા છે. ડાળીઓ પણ વેતરી નખાતા પક્ષીઓના માળિયા પણ જમીનદોસ્ત થઈ ગયા છે. પાલિકાની આ કામગીરી સામે તપાસની પણ માંગ ઉઠી છે. સ્થાનિક પર્યાવરણ પ્રેમી મહેશ પટેલે કરેલી ફરિયાદમાં જણાવ્યું કે અડાજણ હની પાર્કથી પ્રાઇમ આર્કેડ સુધીના વિસ્તારમાં ડિવાઈડરમાં રોપાયેલા વૃક્ષોનું લાંબા સમયથી જતન કરાઈ રહ્યું હતું અને વૃક્ષો ઉનાળાના તડકાથી લોકો અને પશુ પક્ષીઓને છાયા આપી રહ્યા હતા, પરંતુ વિસ્તારમાં ફૂલ્યા ફાલ્યા વૃક્ષોને પાલિકા દ્વારા બેરહેમીપૂર્વક હેવી ટ્રીમિંગ કરાયા હોવાની રાવ નખાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે આશરે 150થી વધુ લાઇનબંધ વૃક્ષોને એક સાથે કાપી નાખવામાં આવ્યા છે અને માત્ર થડ જ દેખાઈ રહ્યું છે. જવાબદારોએ ટ્રીમિંગ કરાયેલા કપાસના વૃક્ષો ઉનાળામાં વિસ્તારમાં રજકણો ફેલાવતા હોવાથી ટ્રીમિંગ કર્યાની કેફિયત કરી હતી, જેથી રહીશોએ વૃક્ષો રોપ્યા તે વખતે કપાસની રજકણો સમસ્યા નોતરશે તે અંગેનો જ્ઞાન પાલિકાને કેમ ન હતું તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા. એક તરફ હવે ધીરે ધીરે કાળઝાળ ગરમી શરૂ થઈ રહી છે, એટલે કે આકરું ગરમીનું પ્રમાણ અને તાપમાનમાં જે રીતનો વધારો થઈ રહ્યો છે તેવામાં સુરત મહાનગરપાલિકાનું અણધડ વહીવટને કારણે જે પ્રમાણેના દ્રશ્યો છે કે અહીં જે વિસ્તારમાં પ્રેસિડેન્સી સ્કૂલની નજીકના રોડમાં 1-2 નહીં પરંતુ 150 જેટલા જે ઝાડ છે તે કાપી નાખવામાં આવ્યા છે અને પર્યાવરણ પ્રેમીમાં સ્પષ્ટપણે રોષ દેખાઈ રહ્યો છે. જે પ્રમાણેની તસવીર સામે આવી રહી છે કે આ ઝાડોનું જે નિકંદન કાઢી નાખ્યું છે અને પર્યાવરણ પ્રેમીમાં ક્યાંક ને ક્યાંક રોષ છે. ત્યારે આપણે પર્યાવરણ પ્રેમી સાથે સીધી વાત કરીશું. શું કહેવું છે મહેશભાઈ, શું કહે છો એક પર્યાવરણ પ્રેમી તરીકે, કઈ રીતે આ ઝાડને તમે જોઈ રહ્યા છો? આ ઝાડ અત્યારે ઉનાળાની સિઝન અને ઓક્સિજન જ્યારે લોકોને જરૂર છે, લોકોના સારા સ્વાસ્થ્યની જરૂર છે, ત્યારે આ 150 જેવા ઝાડોનું આવી રીતે હેવી ટ્રીમિંગ કરવું એ બહુ ગંભીર બાબત છે. આજે પ્રજા બોલતી નથી. જે અમે માનો કે જે પર્યાવરણ પ્રેમી છે જેટલા લોકો, એ લોકોને આની ચિંતા છે, પણ પ્રજાએ જાગૃત થવાની જરૂર છે. તમારી પેઢી માટે, તમારા માટે આજે આની જરૂર છે. આપણે આ વૃક્ષોની, આ વૃક્ષ આવી રીતે હેવી ટ્રીમિંગ કરી નાખો અને આપણે જ્યારે પૂછવામાં આવે ગાર્ડન ખાતાને તો કે ભાઈ એની રજો ઉડે છે, તો આવા વૃક્ષો વાવ્યા શું કામ કે જેની રજો ઉડે? આવા વૃક્ષો વાવવાનું કારણ શું? શાના માટે? શું તમે એનો અભ્યાસ નથી કર્યો? તમને જ્યારે બેસાઈ રહ્યા છો તમે એનો કોઈ ભણ્યા છો તો એનો કંઈ કાળજી રાખી જ કે નહીં તમે કે શહેરને આવા ઝાડો શું કામ આપીએ કે જે શહેરના લોકોને નુકસાન કરે? એવા ઝાડો કોઈ આપવાના હોય છે? આ ઝાડો કાપી નાખ્યા છે. આના પાછળ જવાબદાર કોને ગણી શકાય? એક પર્યાવરણ પ્રત્યે કે તમારું શું કહેવું છે? આના માટે જવાબદાર પહેલાં તો છે ને અત્યારે પ્રજાને બી ગણવું, કારણ કે પ્રજા બિલકુલ સુસુપ્ત અવસ્થામાં છે. કેમ બોલતી નથી એ અમને સમજ નથી પડતી. અને ગાર્ડન ખાતું તો આની ભયંકર જવાબદારીમાં છે અને કમિશનરશ્રીએ આની પર ધ્યાન દોરી અને આની અંદર હવે આવનારા દિવસો માટે સારા વૃક્ષો વાવવા જોઈએ. તમે જુઓ તો આજે આની અંદર બી કોનોકાર્પસ વાવેલા છે, જે જંગલી ઝાડ સ્વાસ્થ્ય માટે હાનિકારક એ પૂરવા થયેલું એ ઝાડો હજુ તો નિકાલ નથી થઈ રહ્યો ને આવી રીતે આ ઝાડોના ટ્રીમિંગ કરીને લોકોના શરીર અને સ્વાસ્થ્યની સાથે ચીરા કરી રહ્યા છે. બિલકુલ ચોક્કસ જે પ્રમાણે પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે, ખાસ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે અને આ સુરત મહાનગરપાલિકાનો એક અણધડ વહીવટનો નમૂનો છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને બારોબાર પર્યાવરણ પ્રેમીમાં જે ઝાડનું નિકંદન કઢાયું છે ને તેમાં રોષ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. સહયોગી હરેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.